નમસ્કાર. ચાલો આજે એક એવી અદ્ભુત ગાથાની વાત કરીએ, એક એવી જગ્યા જ્યાં શ્રદ્ધા અને સેવા જાણે જીવંત ચમત્કાર બની ગયા છે. આ વાર્તા છે વીરપુરના સંત જલારામ બાપાની. એમણે સેવાનો એવો વારસો સ્થાપ્યો છે ને કે આજે પણ લોકો દંગ રહી જાય છે. જરા વિચારો, આજના સમયમાં જ્યાં બધું ઓનલાઈન છે, ત્યાં એક એવું મંદિર જ્યાં કોઈ દાનપેટી જ નથી, કોઈ ઓનલાઈન ડોનેશન નહીં, કશું જ નહીં. માનવામાં આવી વાત છે, છતાં અહીં સેવાનો જે પ્રવાહ ચાલે છે ને, એ ક્યારેય અટકતો નથી, ક્યારેય નહીં. તો પછી સવાલ એ થાય કે આ બધું ચાલે છે કેવી રીતે? આ મંદિર દરરોજ હજારો લોકોને જમાડે છે કઈ રીતે? પૈસા વગર? આ જ તો એ રહસ્ય છે જેને આપણે આજે ઉકેલવાના છે. તો ચાલો આની પાછળની આખી વાત સમજીએ. આ આખા રહસ્યનો જવાબ એક જ વ્યક્તિના જીવનમાં છુપાયેલો છે, અને એ છે સંત શ્રી જલારામ બાપા. તો જલારામ બાપાનો જન્મ થયો હતો 1799માં વીરપુરમાં જ. એમના પિતા પ્રધાન ઠક્કર અને માતા રાજબાઈ. કહેવાય છે કે નાનપણથી જ એમને સાધુ સંતોની સેવામાં બહુ રસ હતો. અને જો એમના આ સેવાના સંકલ્પને સાથ આપવા માટે જાણે માત્ર 16 વર્ષની ઉંમરે એમના લગ્ન વીરબાઈમાં સાથે થયા. પછી 1820ની સાલમાં એમના ગુરુ ભોજા ભગતના આશીર્વાદ લઈને એમણે સદાવ્રત શરૂ કર્યું. હવે સદાવ્રત એટલે શું? એ ખાલી કોઈ લંગર કે ભોજનશાળા નહોતી. ના, એ તો એક વ્રત હતું, એક એવું વ્રત જે ક્યારેય કોઈ પણ સંજોગોમાં અટકે નહીં. બસ કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ, એ જ એમનો સૌથી મોટો ધર્મ હતો. અને આ સદાવ્રત પાછળનો એમનો મંત્ર શું હતો ખબર છે? ટુકડો ત્યાં હરી ઢુકડો. કેટલું સરળ અને કેટલું ઊંડું. મતલબ કે જ્યાં ભૂખ્યાને રોટલીનો એક ટુકડો પણ મળે છે ને, ત્યાં સાક્ષાત ભગવાન પોતે હાજર હોય છે. બસ આ જ વિચાર એમના આખા જીવનનો આધાર બની ગયો. પણ આટલો મોટો સેવા યજ્ઞ શું એકલા હાથે થઈ શકે? ના, એમની સાથે એક એવી શક્તિ હતી જેમના વગર આ બધું અધૂરું હતું. એ શક્તિ એટલે વીરબાઈમાં. જુઓ, જલારામ બાપાના દરેક સંકલ્પ પાછળ વીરબાઈમાં ખડકની જેમ ઊભા હતા. જો બાપા એ સેવાનું વિઝન હતા, તો વીરબાઈમાં એને જમીન પર ઉતારનાર તાકાત હતા. એક સાચી ભાગીદારી. બંને સાથે મળીને આ સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખી. પણ પછી એમના જીવનમાં એક એવો પ્રસંગ બન્યો. એમની ભક્તિની એક એવી અગ્નિ પરીક્ષા થઈ જેણે આખી વાર્તાને એક નવો જ વળાંક આપી દીધો. એક એવી ઘટના જે આજે પણ સાંભળીએ તો રૂંવાડા ઊભા થઈ જાય. વાત એમ છે કે એક દિવસ એમના આંગણે એક વૃદ્ધ સાધુ આવ્યા, ખૂબ જ તેજસ્વી. પણ એમણે જે માંગણી કરી એ કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ સાધુએ જલારામ બાપા પાસે શું માંગ્યું ખબર છે? એમણે કહ્યું, મારે તારી પત્ની વીરબાઈની સેવા જોઈએ છે. વિચારો, કોઈ સાધુ આવીને તમારી પત્નીને જ માંગી લે? આ કોઈ નાની સૂની પરીક્ષા નહોતી, આ તો સર્વસ્વની કસોટી હતી. અને અહીંયા જ એમની ભક્તિનો સાચો પરિચય થાય છે. બાપાએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. કોઈ સવાલ નહીં, કોઈ દલીલ નહીં, તરત જ હા પાડી દીધી. અને વીરબાઈ એમણે પણ પતિના વચનને જ પોતાનો ધર્મ માન્યો અને એ સાધુ સાથે જવા તૈયાર થઈ ગયા. આને કહેવાય સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ. પછી જે થયું એ તો એકદમ ચમત્કાર હતો. વીરબાઈ સાધુ સાથે થોડે દૂર ગયા અને અચાનક એ સાધુ અદૃશ્ય થઈ ગયા. અને ત્યાં આકાશવાણી થઈ કે એ સાધુ બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન હતા, જે એમની પરીક્ષા લેવા આવ્યા હતા. અને એમના સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાને એમને એક જોડી અને એક દંડો આપ્યા અને સાથે વરદાન આપ્યું કે આ જોડીમાંથી અન્ન અને ધન ક્યારેય ખૂટશે નહીં. અને બસ આ જે ઘટના છે જે આપણા શરૂઆતના સવાલનો જવાબ આપે છે. એ દિવસે જે વરદાન મળ્યું હતું ને, એ જ વરદાન આજે પણ વીરપુરના મંદિરમાં જીવંત છે. એટલે જ વર્ષ 2000માં મંદિરના ટ્રસ્ટે એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે હવેથી મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં નહીં આવે. કેમ? કારણ કે એમને પૂરો ભરોસો હતો કે બાપાના આશીર્વાદ, પેલી જોડી અને દંડો એ જ કાફી છે. તો હવે આખી વાત સ્પષ્ટ થઈ ગઈ ખરું ને? પહેલાં થઈ શ્રદ્ધાની કસોટી, એમાં પાસ થયા એટલે મળ્યા દૈવી આશીર્વાદ. અને એ જ આશીર્વાદ આજે 200 વર્ષ પછી પણ એક એવો અખૂટ ભંડાર બની ગયા છે જે લાખો લોકોની ભૂખ સંતોષે છે. તો આપણા પહેલા સવાલનો જવાબ શું છે?
વીરપુરનું મંદિર પૈસાથી નથી ચાલતું, એ ચાલે છે શ્રદ્ધા અને બાપાના આશીર્વાદથી. પેલી દૈવી જોડી અને દંડો આજે પણ મંદિરમાં સાચવીને રાખવામાં આવ્યા છે, અને એ જ એ વાતનું જીવંત પ્રતીક છે કે ત્યાંનો ભંડાર ક્યારેય ખાલી નહીં થાય. આખી વાત સાંભળીને અંતે એક વિચાર આવે છે નહીં? આજના સમયમાં જ્યાં દરેક વસ્તુ પૈસાથી તોલાય છે, ત્યાં વીરપુરની આ ગાથા આપણને શું શીખવે છે? એ આપણને યાદ અપાવે છે કે દુનિયાની સૌથી મોટી શક્તિ પૈસામાં નથી, પણ નિસ્વાર્થ સેવા અને અતૂટ શ્રદ્ધામાં છે. કદાચ 200 વર્ષ જૂનો આ સંદેશ જ આજના સમયની ઘણી સમસ્યાઓનો જવાબ છે. શું લાગે છે?